આ હલવો બનાવવા માટે તમારે ખાલી 2 ચમચી ઘીની જરૂર પડશે ને ના કોઈ નોનસ્ટિક કઢાઈની ને ના કોઈ ખાંડને કેરેમલાઇઝ કરવાની જરૂર પડશે. અને આ હલવો રવા કે સૂજીમાંથી બનાવ્યો છે, એનો એક એક દાણો છૂટો છૂટો થશે. ચાલો આપણે બનાવીએ હલવો. તેના માટે 1 વાટકી રવો કે સૂજી લેશું, તેમાં 1 નાની ચમચી ઘી નાખી દઈશું, તેને મિક્સ કરી લઈશું. પછી તેમાં 2 વાટકી મલાઈ ફ્રેશ લેવાની છે, મિક્સ કરી લઈશું. એક કઢાઈમાં 1 ચમચી ઘી લઈશું. પછી રવો અને મલાઈનું જે મિશ્રણ છે એને એડ કરી લઈશું. સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે. 2 થી 3 મિનિટ મિશ્રણને આ રીતે કૂક કરશું એટલે મલાઈમાંથી ઘી છૂટું પડવા લાગશે. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં. રવા અને મલાઈના મિશ્રણને કૂક થતાં 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને મલાઈમાંથી ઘી પણ છૂટું થવા લાગ્યું છે. તમે જોઈ શકો છો કે હવે મિશ્રણ હળવું થઈ ગયું છે અને હલાવવામાં પણ ખૂબ હળવું લાગે છે. આ જ રીતે રવાને કૂક કરવાનું છે, સતત હલાવતા રહેવાનું છે અને જ્યાં સુધી એનો કલર ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે. અને કલર એનો હવે બદલાવા લાગ્યો છે, તમે જોઈ શકો છો. હવે આપણે કાજુ બદામના ટુકડા આ મિશ્રણમાં નાખી દઈશું. તેને પણ 2 થી 3 મિનિટ કૂક કરી લઈશું, જેથી તે કાજુ બદામ ક્રિસ્પી થઈ જાય. એક તપેલીમાં 2 વાટકી દૂધ લઈશું, તેમાં 1 વાટકીથી ઓછી ખાંડ નાખી દઈશું. 3 થી 4 એલચીના દાણા નાખી દઈશું. દૂધ ગરમ થવા દઈશું. ગરમ થાય એટલે રવાના મિશ્રણમાં નાખી દઈશું અને આ મિશ્રણને સતત હલાવતા રહીશું. મિશ્રણમાંથી જ્યાં સુધી ઘી ના છૂટું થાય ત્યાં સુધી સખત હલાવતા રહેવાનું છે અને તેનો કલર ગોલ્ડન ન થાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો કલર કેવો સરસ આવ્યો છે.